ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ભાગ 6। મિત્રો, અગાઉ આપણે નન્સ્ટના સમીકરણ વિશે જોઈ ગયેલા કે નન્સ્ટના સમીકરણથી બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધેલો। તો નન્સ્ટના સમીકરણની ઉપયોગિતા શું છે એ પહેલાં જરાક જોઈ લઈએ। તો એક તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધી શકાય, પછી બીજ રાસાયણિક કોષમાં જ્યારે સંતુલન સ્થપાય તો તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધી શકાય। સાંદ્રતા કોષ, તો સાંદ્રતા કોષનો સેલ પોટેન્શિયલ એટલે કે કોષ વોલ્ટેજ શોધી શકાય। જો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ લીધો હોય તો એમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા નક્કી કરીને પીએચ શોધી શકાય। અને પાણીનો આયનીકરણ અચળાંક અથવા પાણીનો સ્વ આયનીકરણ અચળાંક KW શોધી શકાય। આ નન્સ્ટના સમીકરણની ઉપયોગિતા છે। હવે આપણે નન્સ્ટના સમીકરણની એનો ઉપયોગ કરીને સંતુલન અચળાંક કેવી રીતે શોધી શકાય તે આપણે જોવાનું છે। તો એના માટે કોયડો 3.2 સમીકરણ આપેલું છે। Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ એક્વિયસ ઇટ gives Cu પ્લસ 2 એક્વિયસ પ્લસ 2Ag સોલિડ। આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધવાનો છે। મિત્રો, આ સમીકરણ ન આપે અને એના બદલે સાંકેતિક નિરૂપણ આપેલું હોય, કોષને સંકેત વડે દર્શાવ્યો હોય, તો પણ આપણે આ સમીકરણ વગર સંતુલન અચળાંક શોધી શકીએ। તો સાંકેતિક નિરૂપણ પ્રમાણે લેફ્ટ સાઈડ ઉપર શું લખાય? એનોડ, અને રાઈટ સાઈડ ઉપર કેથોડ। એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા, કેથોડ પર રિડક્શન પ્રક્રિયા। તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે? Cu સોલિડ ઇટ gives Cu પ્લસ 2 એક્વિયસ, ઓક્સિડેશન થયું, 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને એ 2 ઇલેક્ટ્રોન કોણ વાપરશે? Ag પ્લસ। એટલે સમીકરણ થશે કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયાનું સમીકરણ 2Ag પ્લસ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ gives 2Ag સોલિડ। આ બે પ્રક્રિયાનો સરવાળો કરીએ તો અહીં આપણને આપેલી પ્રક્રિયા જેવું જ સમીકરણ મળે। એટલે સાંકેતિક નિરૂપણ આપેલું હોય તો પણ આ બધા દાખલામાં એનોડ કેથોડની પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા લખવી જ। હવે આપણે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ એટલે કે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ શોધવો છે। એના માટે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ Ag પ્લસ Ag લખ્યું છે, એટલે આ રીતે પણ સૂત્રો લખી શકાય। તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Ag પ્લસ Ag માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu પ્લસ 2 Cu। સિલ્વર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે પ્લસ 0.8 વોલ્ટ। Cu પ્લસ 2 અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ છે, એની વેલ્યુ છે પ્લસ 0.34 વોલ્ટ। એટલે આની ગણતરી કરતાં આપણને મળશે પ્લસ 0.46 વોલ્ટ। પણ સંતુલન સ્થપાય ને, જ્યારે મેં આગળ પણ વાત કરી છે તમને કે પહેલાં કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ત્યારે આપણને વોલ્ટેજ મળે છે। પણ જેમ જેમ એ સેલ વપરાતો જાય છે તેમ તેમ કેથોડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટતું જાય છે અને એનોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય
વધતું જાય છે. એક સમય એવો આવે કે બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ સરખા થઈ જાય, ત્યારે કોસ વોલ્ટેજ 0 થઈ જાય. એટલે ત્યારે તો સાંદ્રતા બદલાઈ ગયેલી હોય, એટલે એ કોસ પ્રમાણિત સ્થિતિમાં નથી, બિન પ્રમાણિત સ્થિતિમાં થઈ ગયો, અને એ બિન પ્રમાણિત સ્થિતિમાં સંતુલન સમયે એનો વોલ્ટેજ થઈ જશે 0 વોલ્ટ. હવે નંસ્ટ સમીકરણનો ઉપયોગ કરીએ તો ઈ સેલ બરાબર, એટલે કે સેલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ માઇનસ 0.059 બાય n log કોન્સન્ટ્રેશન ઓફ Cu પ્લસ 2 છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ Ag પ્લસ સ્ક્વેર. અહીંયા કેમ સ્ક્વેર કર્યું? તો આ Ag પ્લસની સાંદ્રતા 2 મોલ છે, અને Cu પ્લસ 2 ઉપર કેમ સ્ક્વેર કે એવું નથી કર્યું? કારણ કે એની સાંદ્રતા 1 મોલર છે. તો હવે આ જે છે Cu પ્લસ 2ની સાંદ્રતા છેદમાં Ag પ્લસની સાંદ્રતાનો વર્ગ. આ Cu પ્લસ 2 જુઓ અહીંયા નિપજ તરીકે છે, અને Ag પ્લસ છે એ પ્રક્રિયક તરીકે છે. એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ બંનેની સાંદ્રતા મહત્વની નથી, એમનું અસ્તિત્વ જરૂરી છે, પણ સાંદ્રતા એટલે કે એમનો જથ્થો એ કોષ વોલ્ટેજ પર અસર કરતો નથી. એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? સંતુલન અચળાંક. અને એ કિંમત આપણે શોધવાની છે. તો સેલ પોટેન્શિયલ તો જોયું, બિન પ્રમાણિત કોષ બની ગયેલો એટલે 0 વોલ્ટ. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલની કિંમત આપણે નક્કી કરી, પ્લસ 0.46 વોલ્ટ, 0 પછી માઇનસ 0.059 બાય n. કેમ? તો આ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 મોલ છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ 2 લીધું, log Kc. હવે આ જે વેલ્યુ છે એને આ બાજુ લઈ આવીએ એટલે એ માઇનસ થશે, અને આ માઇનસ આને 2 વડે ભાગી કાઢીએ તો 0.0295 log Kc થાય. બંને બાજુ નેગેટિવ વેલ્યુ છે એટલે પોઝિટિવ, એને આપણે ગણી શકીએ. તો હવે log Kc ને સૂત્રનો કરતા બનાવીએ તો 0.46 આ છેદમાં જશે, એટલે છેદમાં 0.0295. આ બેનો ભાગાકાર કરતા મળશે આપણને 15.59, એટલે કે 15.59. પણ આ કિંમત તો આપણને શેની મળી? log Kc ની કિંમત મળી. આપણને તો Kc ની કિંમત જોઈએ છે, એટલે બંને બાજુએ એન્ટીલોગ લેવા પડે. એટલે Kc નો log, એનો એન્ટીલોગ, એટલે શું થશે? Kc. log અને એન્ટીલોગ એ બે પરસ્પર વિરુદ્ધ ક્રિયા છે. કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણો અને 5 વડે ભાગો તો એ જ સંખ્યા રહે. તો ગુણાકાર અને ભાગાકાર પરસ્પર વિરુદ્ધ ક્રિયા છે. કોઈ પણ સંખ્યામાં તમે 25 ઉમેરો અને 25 બાદ કરો તો એ જ સંખ્યા રહેશે. કારણ શું? કે ભાગાકાર અને બાદબાકી પરસ્પર વિરુદ્ધ ક્રિયા છે. તેમ આ log અને એન્ટીલોગ, એટલે આનો log Kc નો એન્ટીલોગ લઈએ તો હવે આપણને શું મળશે? Kc. પણ આની આગળ તો કંઈ નહોતું, એટલે ત્યાં એન્ટીલોગ લખાશે, એન્ટીલોગ ઓફ 15.59. હવે શું કરવાનું? તો 0.59 એન્ટીલોગ ટેબલમાં 0.59 નું 0માં જોવાનું, એ આપણને મળશે 3890. એટલે આપણે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકવાનું, આ ખાસ ધ્યાન રાખજો. 3.890 થશે, અને આ જે આગળ પૂર્ણાંશ 15 જે છે એને સીધું 10⁻15 આ રીતે લખી દેવાનું.
તો આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થયો? 3.890 ઇન્ટુ 10⁻15. હવે બીજો દાખલો છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ શોધો. અને એમાં સાંકેતિક નિરૂપણ આપ્યું છે Ag સોલિડ ઉબિલિટી Ag પ્લસ 0.01 મોલર, એટલે કે આ સિલ્વરના સળિયાના સંપર્કમાં Ag પ્લસ આયન ધરાવતું દ્રાવણ છે જેની પ્રારંભિક સાંદ્રતા 0.01 મોલર છે. બીજી બાજુ બીજો વિદ્યુત ધ્રુવ છે એ પણ સિલ્વરનો છે, પણ એના સંપર્કમાં રહેલા Ag પ્લસ આયનની સાંદ્રતા 1.2 મોલર છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની કિંમત પ્લસ 0.8 વોલ્ટ આપ્યું છે. મિત્રો, આનું સાંકેતિક નિરૂપણ જે છે એના ઉપરથી આપણે એનોડ કેથોડ પરની પ્રક્રિયા લખીએ તો જેમ પહેલાં આપણે લખતા હતા એ પ્રમાણે જો લખીએ તો અહીંયા Ag સોલિડ ઇટ ગિવ્સ Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન, અને અહીંયા Ag પ્લસ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ Ag સોલિડ. આનો સરવાળો કરીએ તો બધી બાજુથી બધું ઉડી જાય, કંઈ જ ન રહે. જુઓ, આ Ag સોલિડ, આ Ag સોલિડ નિપજ તરફ, Ag પ્લસ એક્વિયસ પ્રક્રિયક તરફ, Ag પ્લસ એક્વિયસ નિપજ તરફ, ઇલેક્ટ્રોન પ્રક્રિયક તરફ, એક ઇલેક્ટ્રોન નિપજ તરફ. તો પછી કોષ પ્રક્રિયા લખવાનું તો કંઈ રહે જ નહીં. અને આમાં કોઈ પ્રક્રિયા તો થાય છે, અને જો એ પ્રક્રિયા થતી હોય તો એનું સમીકરણ આપણે સ્પષ્ટ સમજાય એવું હોવું જોઈએ. એટલે અહીં આપણે સાંદ્રતા લખીશું 0.01 મોલર, અને કેથોડના સંપર્કમાં જે છે એ 1.2 મોલર સાંદ્રતા બતાવવી પડે આ રીતે. એટલે હવે કેન્સલ થાય તો આ થશે, આ ઇલેક્ટ્રોન થાય, પણ આ આયનો ન થાય. એટલે કોષ પ્રક્રિયા શું લખાશે? Ag પ્લસ 1.2 મોલર ઇટ gives Ag પ્લસ 0.01 મોલર. એટલે કે આ પ્રકારે જ્યારે એનોડ અને કેથોડ બંને એક જ ધાતુના હોય, એના સંપર્કમાં રહેલા આયનો પણ સરખા હોય, ખાલી બંને આયનોની સાંદ્રતા જ જુદી હોય, એવા વીજ રાસાયણિક કોષને સાંદ્રતા કોષ કહેવાય. આને સાંદ્રતા કોષ કહેવાય છે. એટલે કે આ કોષમાં માત્ર આયનોની સાંદ્રતા જ બદલાય છે. હવે આવા કોષનું સેલ પોટેન્શિયલ શોધવો હોય તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ સ્વાભાવિક છે 0.0 વોલ્ટ આવશે. કેવી રીતે? તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ રાઇટ સેલ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ સેલ. બંને રાઇટ અને લેફ્ટ એના બંનેના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ તો 0.8 વોલ્ટ છે, એટલે આ 0 વોલ્ટ થાય. એટલે આપણે અહીંયા સીધું જ લખ્યું છે કે સાંદ્રતા કોષ હોવાથી સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ 0.0 વોલ્ટ થાય. n ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ છે. C1 આ સૂત્ર જુઓ, આ પણ નન સમીકરણ છે, અને એમાં આપણે log C1 છેદમાં C2 લખ્યું છે. C1 અંશમાં છે એટલે એનોડના સંપર્કમાં રહેલા Ag પ્લસની સાંદ્રતા એ કેટલી છે? 0.01 મોલર. અને C2 છેદમાં છે એ કેથોડના સંપર્કમાં રહેલા Ag પ્લસ આયનની સાંદ્રતા છે, અને એ વેલ્યુ કેટલી છે? 1.2 વોલ્ટ. તો સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલની કિંમત આપણે 0 મૂકી દઈએ.
n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ, C1ની જગ્યાએ 0.01 અને C2ની જગ્યાએ 1.2 મૂકીએ તો સૌથી પહેલાં આપણે આટલાનો જ ભાગાકાર કરવાનો. એ ભાગાકાર કરતાં આપણને અંક મળે છે 0.00833. આગળ લોગ તો છે જ, એટલે પહેલાં એને ટ્રીટમેન્ટ આપીએ, એની ટ્રીટમેન્ટ જ આપવાની. એટલે કે આનો લોગ જોવો કેવી રીતે, તો જોવાનો તો છે 83નું 3 અને 3માં, અને એ આવશે 9238, પણ દશાંશ ચિહ્ન પછી 2 શૂન્ય છે એટલે -2. એમાંથી એક હજુ બાદ કરવાનો એટલે -3, એટલે લખાશે આનો લોગ 3/9238. મિત્રો, આ લોગ અને એન્ટીલોગ જોવાની ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે તમને બીજું બધું આવડશે, પણ અહીં જો ભૂલ થાય તો તમે પૂરેપૂરા માર્ક ન મેળવી શકો. એટલે જુઓ, આનો મિનિંગ શું થાય? 3 બાર છે એટલે -3.0 અને 0.9238 એ પોઝિટિવ વેલ્યુ છે એટલે +0.9238. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, કારણ કે ચિહ્ન વિરુદ્ધ છે, અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકતા બાદબાકી કરીએ તો 10માંથી 8 જાય તો 2, 9માંથી 3 6, 9માંથી 2 7, 9માંથી 9 0, અને આ 3 હતા એ 1 ઘટે એટલે 2 રહે, એટલે -2.0762 થાય. હવે આ ઋણ કિંમત છે, આ પણ ઋણ કિંમત છે, એ બંનેનો ગુણાકાર એ ધન જવાબ આપશે, અને એ આવશે 0.1226 વોલ્ટ. મિત્રો, એવું લાગે તો ફરી પાછું આને રિપીટ કરીને જોવાનું. જ્યાં એવું લાગે તો તમે એનો સ્ક્રીનશોટ પાડી લો અને ત્યાર પછી આ દાખલાની પ્રેક્ટિસ કરો, જેથી વધારે ચોકસાઈપૂર્વક તમે જવાબ લાવી શકો. થેન્ક યુ.